સાયા જો સાપ જો સાપ. ગાઈસ અહીંયા આટલું મસ્ત છે તો હસ્તગીરી જઈને કેવી મજા આવશે અમને. ઠક્કડામાં બેઠા જો આયા. તો ગાઈસ તો આ મારી સ્કૂલ હતી જો. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ છે ને અત્યારે બપોરના 3 વાગી ગયા છે ને બહાર જોવો ગાઈસ કેટલો બધો વરસાદ આવેલો છે ગાઈસ જો. તો ગાઈસ જો આજે મેં છે ને કુમારના કપડા પહેરી લીધા જો. તો કેવી લાગુ છે ને કોમેન્ટ કરી દેજો. વાળ સ્ટ્રેટ કરી નાખું હવે. તો ગાઈસ છે ને ચોમાસાનું એસી વગર નથી રહેવાતું જો. ખમા ખમા વાળી ખમા ખમા. ક્યાંથી આવી છો? કુંભરવાળાથી. હું લેવા આવી છું કુંભરવાળાથી અહીંયા? વાળ સ્ટ્રેટ કરવા. ગાઈસ એને વાળ સ્ટ્રેટ કરવા છે ને એટલે એમ કે છો. તો ગાઈસ જો હેર સ્ટ્રેટ કરું છું હવે. લાવું કરી દઉં. જો ગાઈસ કુમાર હવે હેર સ્ટ્રેટ કરે છે. કેવા કરે છે ને જોઈએ આપણે. હવે બેકાર ન કરે તો સારું છે. હારા કરજો. થઈ ગયા જોઈ. એ તો મેં કરેલી હતી તા કે થઈ ગયા જો ગાઈસ. આ મેં કરીને વિડીયોમાં તમે જોયું જ હશે. થઈ ગયા ગાઈસ જો મસ્ત હેર સ્ટ્રેટ કરી દીધા છે કુમારે જો. હવે ફરવા લઈ જાઓ હાલો. હું રેડી થઈ ગઈ છું ફરવા. સોરી. કેમ? બહુ સર્દી. ગાઈસ અહીંયા શરદી બહુ થઈ ગઈ છો. ફરવા તો જવું જ પડે. સન્ડે છે ગાઈસ આજે એટલે ઓફિસે રજા છે ને એટલે રજા હોય એટલે છે ને ગાઈસ મને કંઈક ફરવા જવું જ જોવે તો જ મને મજા આવે. નહીં મને લઈ જ જાય. કુમાર જો કંઈક પંખામાં હળી કરે જો. ગાઈસ અમારો પંખો જો કેટલો મસ્ત છે. યસ. ઓહો તમારું ફેસ બતાય. જો આ કાઢી નાખ્યું. જો આ પંખો ફાડ્યો. તો ફાઇનલી ગાઈસ એને મેં કુમારને મનાવી લીધા છે. ક્યારની મનાવતી હતી ને ત્યારે માયના મેં કીધું મને કંઈક ફરવા લઈ જાવ. સન્ડે હોય ને એટલે મને ફરવા જવું જોઈએ. તો ગાઈસ છે ને તમે લાસ્ટ સુધી વિડીયોમાં બન્યા રહેજો. વિડીયોમાં છે ને બહુ મજા આવવાની છે. તો ગાઈસ તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો ફટાફટ. બેગ જો કેવું મસ્ત છે જો. ગાઈસ મેં છે ને નેપાલ થી લાવેલા છો. કેમ? કોણ નેપાળ કીધું? આપણે ભાઈ. ક્યારે આપણે બે ગયા હતા? સપનામાં. ઓહ હા સપનામાં ગયા હતા. સાચી વાત છે ગાઈસ સાચી વાત. તો ગાઈસ જો સપનામાં આ બેગ લઈને આયા તમે જો. કેવું મસ્ત છે જો. જો કેટલા વાગ્યા પછી છે ને અત્યારે સૂરજ નીકળ્યો છે જો. કુમાર જો રેડી થઈ ગયા છે ચશ્મા બસમાં પહેરીને જો. તો ગાઈસ હવે પેટ્રોલ પૂરા ઉભા રહી ગયા જો. ફાઇનલી ગાઈસ અમારે ક્યાં જવાનું છે ને અમારે નક્કી થઈ ગયું છે. અમારે છે ને ગાઈસ પાલીતાણા જવાનું છે. પાલીતાણામાં છે ને હસ્તગીરી આવેલું છે ત્યાં અમારે લોકોને જવાનું છે. પાલીતાણા જવાનું છે. હાલ છક્કડામાં બેઠા જો આયા. તો ગાઈસ આને છક્કડામાં બેઠાડ દઉં ફટાફટ જોવો તો. નહીં મારી બાઈકમાં જવાનું છે. આ બાઈક હું ચલાવવાની છું આજે. તને આવડે છે પેલા શીખડાવી દઈશ ચાલુ. પછી તને એમટી શીખવાડી દઈશ. પેલા સ્પ્લેન્ડર ને પછી એમટી પછી બુલેટ હા પછી 4 વ્હીલ હા હા. તો ગાઈસ ફટાફટ નીકળી હવે. સાયા જો સાપ જો સાપ. એ આયો જો. ગાઈસ ઉભો રહી ગયો જો. ગાઈસ જો અમે મોમોસ લેવા ઉભા રહ્યા છે. જો અમારા મોમોસ રેડી થઈ ગયા છે. અમારે હસ્તગીરી જઈને મોમોસ ખાવાના છે. જો પાલીતાણા પહોંચી ગયા છે ને જો ત્યાંથી મોમોસ લઈ લીધા છે અમે. ને સામે ગાઈસ ડુંગર જો. ડુંગરની ઉપરથી વાદળા જાય છે જો. હજી તો આ ડુંગર એટલા નીચા છે તોય હા હજી ડુંગર હાવ નીચા છે તોય તે ગાઈસ વાદળા છે ને ડુંગર ઉપરથી આમ અડીને જાય છે. જુનાગઢ આવી ગયા ગાઈસ અમે. જુનાગઢ કેમ કુમાર? જય ગિરનાર. હવે જઈએ હસ્તગીરી. ચલો ગાઈસ અહીંયા આટલું મસ્ત છે તો હસ્તગીરી જઈને કેવી મજા આવશે અમને. જુઓ કેવું મસ્ત. આમ જો ગાઈસ ડુંગર ઉપરથી વાદળા જાય છે જો. તો ગાઈસ હસ્તગીરી જઈને કેવી મજા આવશે. મજા આવશે. નાઈ ત્યાં રીતને વાદળા જતા છે જો. યસ. એક જ જગ્યાએ પકડી રાખજો. સાહેબ તળાવ જો કેવું છે. એ છે ને ગાઈસ સામે છે ને ડુંગર છે હો. કેવું મસ્ત છે ગાઈસ. કેવું તો ખરી ગાઈસ. જન્નત આવી ગયા હવે. જો વચ્ચે આગળ જાય છે. આ સાઈડ ડુંગર જો. જો રસ્તા ઉપર કાચબો છે જો. તો ફાઇનલી ગાઈસ છે ને જો અમે હસ્તગીરીનો ડુંગરો છે. અમે છે ને હસ્તગીરી પહોંચી ગયા છે ને અમે ઉપર જવાનું છે ગાડી લઈને જો ગાઈસ. આ બધા જાય જ છે તમને નહીં બતાતા હોય કેમેરામાં. જો હસ્તગીરી છે ને અહીંથી જવાનું છે અહીંથી. ફટાફટ જઈને આવજો. ખાલી ચક્કર લગાવીને નહીં મેળાવે. ક્યાંથી આવ્યા? ભાવનગરથી આવ્યા. તો ગાઈસ જો અહીંયાથી છે ને હસ્તગીરીનો ડુંગર ચડવાનો છે આપણે ઉપર.
ને ગાઈસ છે ને ફટાફટ પાછું આવવાનું છે કેમ કે ચોકીદાર છે ને એમ કીધું 5 વાગે બંધ થઈ જાય છે તોય તે કુમારે લપ કરીને એટલે અમને જવા દીધા તો ચોકીદાર હારા હતા એટલે ત્યાંથી ને ઉપર જવાય જો ગાઈસ અહીંથી હાલીને જવું હોય ને તો અહીંથી જવાનું ને બાઇક લઈને જવું હોય તો અહીંથી જો 4 વ્હીલ ને એવું બધું આવે જ છે તો ગાઈસ છે ને વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે જો ફૂલ વરસાદ આવે જો તો ખરી તો ગાઈસ છે ને અત્યારે હસ્તગીરી તો અમે ન જઈ ગયા કેમ કે ત્યાં છે ને 5 વાગ્યા સુધી જ તે હતું તો છે ને ત્યાં બંધ થઈ ગયું હતું તો ત્યાં તો અમે ઉપર ન જઈ ગયા તો જો ગાઈસ અત્યારે અહીંયા ક્યાં આવ્યા છીએ કુમાર અત્યારે રોઈશાળા ધામ આવ્યા છીએ ગાઈસ ને અમે જો બે પલ્લી ગયા છીએ કેમ કે બહુ વરસાદ આવ્યો ગાઈસ હજી વરસાદ આવે જ છે જો આમાં પાણી દેખાય છે મંદિર કેટલું મસ્ત છે હો ગાઈસ આમ તળાવ છે અહીંયા દેખાય છે ગાઈસ નહીં દેખાતું હોય બહુ મોટું તળાવ છે અહીંયા પાછળ ખબર જ છે પાલીતાણા વાળાને ખબર હશે તળાવ કેટલું મોટું છે ખબર હોય એમ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ બધાને તો ગાઈસ છે ને કાલે પાલીતાણા ગયા હતા પણ ત્યાં છે ને શું થયું તું કુમાર ત્યાં જવાનું તો ગાઈસ અહીંથી છે ને અમે કેટલા ભાવનગર થી ઓછામાં ઓછા 80 કિલોમીટર આઘું છે હસ્તગીરી પાલીતાણા તો ગાઈસ છે ને ના છે ને ટાઈમ છે ને 5 વાગ્યા સુધીનો તો 5 વાગ્યા સુધી આપણે છે ને ઉપર રહેવા દે તમને ખબર છે ડુંગર ઉપર છે ને કંઈક ના જૈન મંદિર છે ના અમારે જવાનું હતું તો છે ને 5 વાગ્યા સુધી તે ઉપર રહેવા દે તો અમે છે ને કેટલા 6:30 ના પહોંચ્યા 6:30 ના પહોંચ્યા હતા ને વરસાદ છે ને ગાઈસ ફૂલ આવતો હતો છે ને ચોકીદાર ને મેં કીધું કે છે ને જવા દો ને પેલા તો અમને ઉભા રાખ્યા અમે સીધા અંદર કરી ગયા ને તો ઉભા રાખ્યા કે ઉભા રહો ટાઈમ કે ખતમ થઈ ગયું તો છે ને પછી એને મેં છે ને થોડીક ભલામણ કરી મેં કીધું આ બચારીને લઈ જાવ ઉપર જોવા શું છે ભલામણ કરી નહોતી એમ આને લઈ જજો ગાઈસ તમારે અરે કરી જ હતી એટલે જ જવા દીધા તો ચોકીદાર તો ગાઈસ અમને જવા દીધા પછી ઠેઠ છે ને ઉપરના મંદિરે પહોંચવા આવ્યા ને તો ના ફને ફોરેસ્ટ વાળા આવી ગયા કે અત્યારે હવે છે ને ટાઈમ પૂરો થઈ ગયો છે ને અહીંથી નીકળો કે ઘર ભેગતા સાચું એમ નતું કીધું પણ છે ને એમ કીધું કે એમ તો કીધું તું કે છે ને ધોળા તાવો છે સાચું ગાઈસ એમ તો કીધું તું કે ધોળા તાવો છે એમ કેમ કે ઇકોમાં બેઠો બેઠો ઓલો ફાઈસ થી બોલતો હતો પેલા કે હે ઉભા રહો પછી ઉભા રહી ગયા પછી છે ને ના પાછી વળાવ્યો એમ નહીં કે હવે ટાઈમ ખતમ થઈ ગયો છે તો ગાઈસ અમારું છે ને કાલે પોપટ થઈ ગયું હા ગાઈસ ને છે ને ગાઈસ વરસાદ આવતો હતો ને એટલે મેં શૂટ ન કરી અહીંયા કાઈ કાલ વ્લોગ નો એન્ડ નથી કર્યો અમે ને આજ છે ને વ્લોગ નો બીજો દિવસ છે ગાઈસ તો ગાઈસ હવે અત્યારે અમારે છે ને હું જે સ્કૂલે ભણતી હતી ત્યાં અમારે જવાનું છે ગાઈસ કેમ કે છે ને ત્યાંથી સર્ટી લેવાની છે અમારે કેમ કે અમારે મેરેજ સર્ટિફિકેટ કઢાવવાનું છે એના માટે છે ને સર્ટી ની જરૂર પડી છે એટલે સર્ટી લેવા જવાની છે એકવાર તો હું લઈ આવી જાઉં પણ એ છે ને કઈ ખોવાઈ ગઈ છે મને નથી ખબર હવે તો બીજી વાર લેવા જાઉં છું ત્યાં હોય તો ઠીક છે આપે તો નતર કાક કરશું આગળ આવું જ ને ચલો પછી ત્યાંથી ક્યાં જવાનું છે ફરવા ન જાવ બાપા અમને પાછા કાઢે જ બધી કોરથી ફરવા આજે નથી જાવ આજે તો ઘરે જ તે વ્લોગ બનાવવાનો છે ત્યાંથી છે ને ગાઈસ આ કુમારના ભાઈ ઓફિસે ગયા છે ને ટિફિન દેવા જવાનું છે પછી ત્યાંથી મારા ઘરે જવાનું છે એક વસ્તુ લેવા માટે ઈ તમે વિડીયોમાં બન્યા રહેજો તમને હું બતાવીશ ચશ્મા કાળા કપડા ભેગા હું અને કુમાર અરે વાહ એક મેં તો પણ વ્હાઈટ કપડા પહેર્યા છે તો મેં તો બ્લેક પહેર્યા છે કાળા ચશ્મા કાળા કપડા ભેગા હું મારા બાપા વાહ કાળા ચશ્મા કાળો બુસ્કોટ તું તાર બાપા મૂન માર બાપા તો ગાઈસ છે ને મારે મારા ઘરે એક વસ્તુ લેવા જવાની છે ઈ તમારા માટે છે ને ગાઈસ થોડીક સરપ્રાઈઝ છે તો તમે છે ને વિડીયોમાં બન્યા રહેજો મજા આવશે તો ગાઈસ જો બે ચશ્મા પહેરી લીધા જો આણે તે મે તે કેવા લાગે છે જો કરી આ કાળા ચશ્મા કાળો બુસ્કોટ ભેગા મૂન માર બાપા આઈ જાવ તું તાર બાપા તો એસી બંધ કરીને એટલે અમારે 1 મિનિટ તો આની વાટે ઊભું જ રહેવું પડે તો જ તે એસી બંધ થાય તો ગાઈસ જો સ્વિચ બંધ કરવા વાટે ઊભી છું જો ત્યાં છે ને ગાઈસ 60 સેકન્ડ પૂરી થાય ને ત્યાં સુધી અમારે અહીંયા વાટ જોવી પડે જો જી 1 સેકન્ડ થઈ હવે બંધ થયું તો આ મારી સ્કૂલ હતી જો ગાઈસ મને સ્કૂલ ગમતી નહોતી ને એટલે ખાલી 2 દિવસ 11 માં આવી આયા બાકી હું છે ને દોલત સ્કૂલમાં ભણતી તો ગાઈસ જો અત્યારે રીલ્સ બનાવવા માટે રેડી થાય ને જો બહાર જો ગાઈસ જરી કઈ તડકો નથી ગાઈસ એક તો કેટલું રેડી થાય હું જો ગાઈસ મસ્ત રીતે તો ગાઈસ છે ને અત્યારે બહાર સુરત નથી એટલે કાંઈ રીલ્સ બનાવવા જઈ નહીં કે ગાઈસ બધી જગ્યાએ પોપટ જ થઈ જાય છે અમારા ઘરમાં તૈયાર થઈ હતી એટલે બહાર કાંઈ ખબર ન રહી કે સુરત છે કે નહીં એમ તો ગાઈસ છે ને તો ચોમાસું છે એટલે આવું જ રહેવાનું છે અમારે રીલ્સ બનાવવાનો પ્રોબ્લેમ પડવાનો છે અત્યારે છે ને રીલ્સ બનાવવા માટે કેટલી તૈયાર થઈ ખબર અડધી કલાક લગી તો એ રેડી થઈ જો ને બહાર છે ને હાવ તડકો જ વિયો ગયો ચોમાસાનું આવું જ રહેવાનું છે હવે એક તો મસ્ત તૈયાર થઈ ગાઈસ તો
અને પોઝ આપવા મને જો અહીંયા તો ગાઈસ છે ને તમને ખબર હોય તો આગલા બ્લોગમાં જોયું હશે વેદુબેન છે ને 10માની એક્ઝામમાં મેથ્સમાં નાપાસ થયા હતા એક વિષયમાં. તો જો અત્યારે રિઝલ્ટ આવી ગયું છે, બતાવો તો. જો ગાઈસ હવે પાસ થઈ ગયા છે, 56 માર્ક આવેલા છે જો ગાઈસ મેથ્સમાં. અત્યારે હું ચોપડા અપાવીને આવ્યો જો 11 મારા ચોપડા અપાવીને આવ્યો ફાઇનલી જો. ગુજરાતી, વિજ્ઞાન, મનોવિજ્ઞાન, મનોવિજ્ઞાન છે. સંસ્કૃત, તો ગાઈસ આ ચોપડો જોઈને તમે દાંત નહીં કાઢો. તો guys, તત્વજ્ઞાન. જો થોડાક ચોપડા છે ને મેં જૂનામાંથી લીધા છે કેમ કે છે ને આ મળતા નહોતા એટલે જો આ રીતે જૂનામાંથી લીધું છે. જો કોકનું નામે આમાં લખેલું છે. જો હું લખીશ કઈક સમજાવી નથી જો વિજયભાઈ, ધારિકા વિજયભાઈ ઇંગ્લિશ ની છે જો. ઇંગ્લિશ, ને આ લાસ્ટ એક કઈ છે જો આમાં સમાજશાસ્ત્ર. 11માં શું લીધું, આર્ટ્સ કે કોમર્સ? આર્ટ્સ લીધું કોમર્સ. ને એક એની એક સબ્જેક્ટ બાકી છે. કયો છે બાકી? અર્થશાસ્ત્ર બાકી છે. આને તો બોલતાય ને નથી. ગાઈ જો એક છે ને ઉઠા ચડાવવાનું લઈને આવ્યા છે ને આ શું લાવે ને આ ઈ તમને જુકામ થઈ ગયું છે ને? ગાઈસ બહુ જલ્દી થઈ ગઈ છે ને. મારા ઘરે આવી ગયા છો ને આ લોકો જો ચોપડાને પુઠાઈ ચડાવવા મને પૈસા છે આપણને પૈસા પૈસા ગાંધી બાબુ છે બે ગાંધી બાબુ તે પુઠા ચડાયા તે ચડાયા આને શું કહેવાય? યે આ છે ને આ ઈ તમારામાં નથી. તો ગાઈસ ચોપડાના પુઠ્ઠા ચડાવતા હતા ને તો જો વેદુબેન ને પગમાં પીન વાગી ગઈ. જો ગાઈસ કેવું લોહી નીકળ્યું. જો લે કુમારે જો દબી દીધું ત્યાં. જો લોહી નો નીકળે ને એટલે. તો ગાઈસ છે ને હવે ઓલા ઘરેથી છે ને વરસાદમાં નાઈને ત્યાં ઘરે આવી ગયા છે. ગાઈસ કેવો વરસાદ આવ્યો, મસ્ત મજાનો ફૂલ વરસાદ આવ્યો ને તો નાવાની તે બહુ મજા આવી ગઈ ગાઈસ. ને આવજો આ છે ને આવીને તરત સુઈ ગયા કેમ કે ગાઈસ છે ને એની શરદી બહુ થઈ ગઈ છે. એ તો નાયા નથી વરસાદમાં, હું જ તે નાઈશું ખાલી. તો ગાઈસ મેં તમને બપોરે કીધું હતું ને કે મારા ઘરેથી મારે એક છે ને સરપ્રાઈઝ લાવવાની છે તમારા માટે. તો જો ગાઈસ આ છે ને આ ડબ્બીમાં તમારા માટે છે ને સરપ્રાઈઝ છે ગાઈસ. તમને ખબર પડી ગઈ હોય એમાં શું છે તો કોમેન્ટ કરી દેજો. બાકી છે ને નેક્સ્ટ વ્લોગમાં તમને એ છે ને જોવા મળશે. તો ગાઈસ આ વિડીયોનો એન્ડ હું અહીંયા જ તે કરું છું. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય. If I'm going